રાકેશભાઈ, શું કેવું છે જે રીતના ગોપીનાથજી જે હોન્ડા શોરૂમથી એક બાર પાર્કિંગ છે? ગોપીનાથજી શોરૂમની બહાર તમે જોઈ લો, ત્યાંથી લઈને ત્યાં સુધી ચાલુ થઈ પાર્કિંગ ફૂલ છે. એમના કેવું કે પૈસાના પાવરના કારણે એટલા આખા રોડ પર દબાણ કરી દીધું છે. હવે ધીરે ધીરે જુઓ તમે, એમની ગાડીઓ બી હટાવવા લાગ્યા. અહીંયા મીડિયાને જોઈને આજે ટ્રાફિક વિભાગને બી મેં કહું છું, તમે આવો. હવે શોરૂમની બહાર જે પાર્કિંગો કર્યા છે બધી જગ્યાએ, અહીંયા અટલાદરા, કલાલી, મુજબવડા, જીઆઈડીસી, જ્યાં જ્યાં આવા પાર્કિંગો કરેલા છે એમને નોટિસો આલો, એમને દંડ ફાળો. એકલા લારી ગલ્લાવાળાને ના આલો. લારી ગલ્લાવાળા તો પોતાની રોજીરોટી કમાઈને ખાય છે, બરાબર. એ તમને દર મહિને મહેતાણું ભરે છે, દર મહિને પાવતી ફાળો છે એમની. એ પાવતી પ્રમાણે તમે એમને સુવિધા આપો. લારી ગલ્લાવાળાને એમને હેરાન ના કરો. આવા શોરૂમ વાળા હોય ને એમને તમે દંડ ફટકારો તો એ લાગે કે કઈ કામ કર્યું તમે કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગે, તો આ લોકોને કઈ ખબર પડે, તો લોકોને બી લાગે કે નહીં કામ કરી રહ્યું છે લારી ગલ્લા. અને તમારો શું પછી તમારે સ્માર્ટ સિટીમાં શું નંબર આવે? આવા નવું પાર્કિંગ હોય રોડ પર, શું નંબર આવવાના તમારા શોરૂમ પર? તમે ઇકો ચાલક સાથે જે ટેસ્ટ ડ્રાઈવ વાળા જોડે અકસ્માત કરીને અહીંયા ખર્ચો આપવાના બહાને બોલાવીને પછી દાદાગીરી મારવામાં આવી છે. પાવર હશે એમને, કોઈ નેતાનો પાવર હશે, પૈસાનો પાવર હશે. એ પાવરના લીધે એ લોકો એટલી દાદાગીરી બતાવી. હવે અત્યારે અહીંયા જ કીધું, અમે રિક્વેસ્ટ કરીએ તમે પતાવી દો અહીંયા. અને એ ભાઈ હવે ઊંચા ગયા અને પછી અમારે ના છૂટકે પોલીસ બોલાવી પડી. ક્યાંક ને ક્યાંક શું લાગે છે કે આ રીતના જે દબાણ કરી રહ્યા છે લોકો પર શું કાર્યવાહી કરવાની? દબાણ કરી મારે તો કાયદેસરની નોટિસ ફટકારી, શોરૂમમાં દાખલો બેસાડવો જોઈએ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગે. તો એને જોઈને લોકો સુધરે કે ના રોડ પર પાર્કિંગ થવું જ ના જોઈએ. એના જોઈને એક્સિડન્ટો બી ઓછા થાય. હવે જોઈ લો તમે, ગાડીઓ હટાવવા લાગ્યા. શું લાગે છે કે આ લોકોને ચમત્કાર વગર નમસ્કાર? હા, ચમત્કાર વગર નમસ્કાર નહીં. કાયદેસરની તમે ટ્રાફિક વિભાગે ચલન ફાળવા જોઈએ. જેટલી ગાડીઓ પડે હવે હટાઈ છે તો બી તમારે ફાળવા જોઈએ. જ્યાં જ્યાં શોરૂમની બહાર જ્યાં જ્યાં પાર્કિંગ થાય છે એના લીધે રોડ, બે રોડ ચાલે, એક રોડ બંધ દબાઈ નહીં રહે. તો શું ભાઈ, એક્સિડન્ટ જ થવાનો અને ટ્રાફિક થવાનો. ભાઈ ટ્રાફિક વિભાગ માથો પછાડે કે ટ્રાફિક વધ્યો. એટલે પણ તમે કોર્પોરેશનને કહો તો કોર્પોરેશન આગળ જણાવે કે રોડ પર પાર્કિંગ છે અંદર લો, તો ટ્રાફિક બી ના થાય. આપનો પરિચય? ઠાકોર રાકેશ.